સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। સાતરવ્યા દૂધ મંડળીમાં લાખોની ઉચાપતના આક્ષેપોથી ખળભળાટ, સભાસદોના ગંભીર આરોપો, રૂપિયા 18 થી 20 લાખની ગેરરીતિનો દાવો, બચત ક્યાં ગઈ, તંત્ર સામે તપાસની માંગ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની સાતરડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં સભાસદોએ ગંભીર નાણાકીય ગેરરીતિના આક્ષેપો કરતા મંડળીના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે। સભાસદોના જણાવ્યા મુજબ મંડળીના સેક્રેટરી દ્વારા આશરે રૂપિયા 18 થી 20 લાખની ઉચાપત થઈ હોવાનું સ્વીકાર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સભાસદોના જણાવ્યા મુજબ વાસ્તવિક ગેરરીતિનો આંકડો રૂપિયા 25 લાખથી પણ વધુ હોઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે, જો કે આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સભાસદોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2024 થી અત્યાર સુધી કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવામાં આવતો નથી। દૂધ ઉત્પાદકોને માત્ર આશરે 4% નફો આપવામાં આવે છે, જ્યારે અન્ય દૂધ મંડળીઓમાં 7 થી 8% સુધી નફો આપવામાં આવે છે। ભાવફેરની રકમ પણ લોન લઈને ચૂકવવામાં આવતી હોવાનો આક્ષેપ કરતા સભાસદોએ સવાલ ઉઠાવ્યા કે જો આવું છે તો મંડળીની લાખોની બચત આખરે ક્યાં ગઈ। આ સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સભાસદોએ જણાવ્યું છે અને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે। જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। હવે સૌથી મોટો પ્રશ્ન છે કે સહકારી મંડળીના કરોડોના વ્યવહારો વચ્ચે ઉભા થયેલા ગંભીર આક્ષેપોની તંત્ર નિષ્પક્ષ તપાસ કરશે કે નહીં અને દૂધ ઉત્પાદક પશુપાલકોને ન્યાય મળશે કે નહીં। ઉપરોક્ત તમામ બાબતો સભાસદો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને દાવો પર આધારિત છે। સંબંધિત સેક્રેટરી અથવા મંડળીના સંચાલનનો પ્રતિભાવ પ્રાપ્ત થશે તો તેને પણ યોગ્ય સ્થાન આપવામાં આવશે।